ગુજરાતની પોલીસ હવે આરોપીઓને તેની જ ભાષામાં જવાબ આપી રહી છે। દાહોદમાં કુખ્યાત બિશ્નોઈ ગેંગના સાગરીત અને લીકર કિંગ અશોક બિશ્નોઈ પર પોલીસે ફાયરિંગ કર્યું છે। દાહોદમાં પણ આરોપીએ પોલીસના જાપ્તામાંથી ભાગવાનો પ્રયાસ કરતા હુમલો કર્યો હતો, જેથી બચાવમાં પોલીસે આરોપીના પગમાં ગોળી મારી હતી। ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ લીકર માફિયા અને બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા અશોક બિશ્નોઈને આસામથી ધરપકડ કરીને ગુજરાત લાવી રહી હતી। ટ્રાન્ઝિટ રિમાન્ડ બાદ આજે ખાનગી વાહનમાં બાય રોડ આરોપીને ગાંધીનગર લાવવામાં આવી રહ્યો હતો, ત્યારે દાહોદ નજીક આરોપીએ પોલીસ કસ્ટડીમાંથી ફરાર થવા એસએમસીના પોલીસકર્મીનું ગળું દબાવ્યું હતું। બાદમાં ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેથી ખૂંખાર આરોપીને પકડવા પોલીસે ગોળીબાર કર્યો હતો, જેમાં અશોક બિશ્નોઈને પગના ભાગે ગોળી વાગી હતી। દાહોદના લીંબડી લીમખેડા હાઈવે પર આરોપી અશોક બિશ્નોઈએ કાર ચલાવી રહેલા પીએસઆઈ કેડી રવ્યાના ગળામાં સીટ બેલ્ટ નાખી તેનું ગળું દબાવી દીધું હતું, જે બાદ કારમાં સવાર પોલીસ ઇન્સ્પેક્ટર આરજી ખાટે આરોપી અશોક બિશ્નોઈને સમજાવવાનો પ્રયાસ કર્યો, છતાં આરોપીએ સીટ બેલ્ટથી ગળું દબાવવાનું ચાલુ રાખ્યું, જેથી આખરે પોલીસ ઇન્સ્પેક્ટર આરજી ખાટે પોતાની સર્વિસ રિવોલ્વરથી આરોપીને પગમાં ગોળી મારી, જે બાદ આરોપીએ સીટ બેલ્ટ છોડ્યો હતો। ઈજાગ્રસ્ત આરોપીને તાત્કાલિક દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો। आज बे टीम है आ यूपी ना लखनऊ आजूबाजू एक बीजा साथे भेगी थई अने त्यांथी जे छे आजे बे टीमों आरोपी ने लईने आगळ गुजरातनी हदमां प्रवेश करी। ज्यारे आ गाड़ी जे छे લીંબડીમાં પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી પસાર થઈ ત્યારે આરોપીએ જે ડ્રાઈવરની સીટ બેલ્ટ પકડીને જે 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 પીએસઆઈ રવિયા જે છે આ ગાડીને ડ્રાઈવ કરતા હતા એને ગળા ફાંસો આપવાની કોશિશ કરી અને જેથી બાજુ સાઈડમાં બેસેલા જે છે આરજી ખાટ પીઆઈએ એને આરોપીને રોકવાના પ્રયત્ન કર્યા અને બૂમો અને એને પટ્ટા છોડવાની કે સીટ બેલ્ટ છોડવાની સૂચન આપી, ત્યારે આરોપીએ કોઓપરેટ નથી કર્યા, જેથી કરીને પીઆઈ ખાટે પોતાની સર્વિસ રિવોલ્વરથી આરોપીના પગમાં એક ફાયરિંગ કરી અને જેથી આરોપીના જમણા પગમાં જે છે ઈજા થયેલી છે અને એ જે ઈજા કરવાના હેતુ છે એ સાથી અધિકારીના રક્ષણ માટે જે છે આ ફાયરિંગ કરવામાં આવેલી છે। એસએમસીના વડા નિર્લિપ્ત રાયનું બિશ્નોઈ ગેંગને લઈને મોટું નિવેદન। બિશ્નોઈ ગેંગને કોઈ પણ કાળે નહીં છોડીએ। બિશ્નોઈ ગેંગ સાથેની લડાઈમાં અમે 2 સાથી પીએસઆઈ ગુમાવ્યા છે। એસએમસીના પીએસઆઈ જાવેદ પઠાણના મૃત્યુના 1 વર્ષ બાદ બોલ્યા। એસએમસીના વડા બિશ્નોઈ ગેંગની દારૂની હેરાફેરીની બાતમી મળી હતી, જેમાં પીએસઆઈએ જીવ ખોયો। પઠાણના મૃત્યુ કેસની તપાસ રૂરલ પોલીસ કરે છે તેવી જાણકારી પણ આપી। समय जे एक पीएसआईना एक्सिडेंट थया અને एक पीएसआईना आरोपी साथे झपाझपीમાં हार्ट अटेकथी अवसान थया। अमे 2 अमारा साथी मित्रों गुमाया छे અને જેથી આ ગેંગ વિરુદ્ધ વધુ કડક પગલાં લેવા માટે ગેંગ વિરુદ્ધ ગુરસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ અને આ જે ગુરસીટોકની ફરિયાદ છે એમાં कुल 11 आरोपी है, जे पैकी 8 आरोपी ने पकड़वामां आवेल छे अने जे गोवानी डिस्टिलरी में आ नकली दारू, नकली बेच नंबर, नकली मैन्युफेक्चरिंग डिटेल अथवा ओછી गुणवत्तावाળી दारू बने छे ए डिस्टिलरीना मालिक विपिन अरोड़ानी पण एसएमसी द्वारा धरपकड़ करवामां आवेली छे। अने आ जे बिश्नोई गैंग छे कि जे गैंगना मेम्बरो सभ्यो जे छे आ रीते गुजरातमां खराब शराब, खराब क्वॉलिटीने दारू जे छे परिवहन करावे छे एना माटे जे छे एसएमसी अगाउना समयमां पण कड़के कड़क कार्रवाई करशे।